દાહોદ આજરોજ ગુજરાત મજૂર યુનિયન દ્વારા નિવૃત્ત એસટી પેન્શનરોના પેન્શનમાં વધારો કરવા બાબતે દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજરોજ એસટી વિભાગના તમામ નિવૃત્ત કર્મચારીઓ પેન્શન સ્કીમ 1995થી લાગુ કરેલ છે, જે ફક્ત મર્યાદિત ક્ષેત્રમાં જ આપવામાં આવે છે। સરકારના નાના મોટા તમામ વિભાગો ફરજ બજાવતા કર્મચારીઓને વખત લાગુ થતા લાભો ટીએ તથા ડીએ જેવા મોંઘવારી લાભો મોંઘવારીને ધ્યાનમાં લઈ આપવામાં આવે છે, પરંતુ અમારા ગુજરાત એસટી વિભાગના નિવૃત્ત કર્મચારીઓ અંગેના કોઈ પણ લાભો આપવામાં આવતા નથી। તેઓને માત્ર નહિવત પેન્શન ચૂકવાય છે। ગુજરાત એસટી કોર્પોરેશન ઓલ ઇન્ડિયા સારામાં સારું સુગમ વહીવટ ધરાવતું મોટામાં મોટું કોર્પોરેશન છે, તેમજ આ કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયેલા કર્મચારી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક સોંપેલી ફરજ નિભાવેલી પણ છે, છતાં પણ આનો કોઈ લાભ આ કર્મચારીઓને આપવામાં આવતો નથી। સરકારના સમગ્ર કર્મચારીઓને પેન્શનના લાભો જાહેર કરવામાં આવે છે, પરંતુ તે લાભ ફક્ત ગુજરાત એસટી કોર્પોરેશન ભાઈઓ જ અસર કરતા નથી। તો આ રજૂઆતને ધ્યાન લઈને આ મોંઘવારી સામે ટકી રહેવા માટે મળતા પેન્શનમાં વધારો થાય। મારું નામ લાલાભાઈ કટારા છે। હું એસટીમાંથી કેશિયર ની પોસ્ટમાંથી રિટાયર થયેલ છે। છેલ્લા 9 વર્ષથી અમે નિવૃત્ત કર્મચારીઓ એસટીના કર્મચારીઓનો પ્રોબ્લેમ ઓછામાં ઓછું પેન્શન અમારા કર્મચારીઓને 800થી 1500, 1200, 2000 સુધીનું પેન્શન મળે છે। આ નહિવત પેન્શનની માંગણી માટે અને વધતી જતી મોંઘવારી 1.16 લેખે અત્યારે વધી રહ્યું છે, છતાં સરકારને અમે વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ અમારો આ ન્યૂનતમ પેન્શન વધારો કરી આપવા અમારી ખાસ રજૂઆત છે। અને સરકાર મોંઘવારીમાં આ ટૂંકામાં ટૂંકું ઓછામાં ઓછું પેન્શન મને પોસાય તેમ નથી। અત્યારે 1000 રૂપિયામાં અમારો આ ઘર ચાલી શકે એમ છે નહીં, એટલે અમારે વારંવાર અમારા યુનિયન લીડર સાહેબ જે સાધુ સાહેબ છે, યુનિયન સાધુ સાહેબ છે, એમના સામાન્ય મંત્રી તરીકે એઓને પોસ્ટ ધરાવે છે, અને હું એસટી તરફથી અમારા યુનિયનોએ રસ ના લીધો એટલે એમને અમે કેસ આપેલો છે અને અમે આ લડી રહ્યા છીએ। સરકારશ્રીએ બહુ સુંદર જવાબ આપ્યો છે, થઈ જશે એવો જવાબ અમને મળ્યો છે, અને અમારી વિનંતી છે કે એવી રીતે કે અમારું પેમેન્ટ થાય, અમારા કર્મચારીઓને સંતોષ થાય અને સરકારશ્રી અમારી વિનંતી સાંભળે એવી અમારી રજૂઆત છે। તેથી અમે આપને રજૂઆત માટે આવ્યા છે, જે દરગુજર કરવા અમારી ખાસ વિનંતી છે। યુનિયન સામાન્ય મંત્રી વિનયચંદ્ર સાધુ કેટલાય વર્ષોથી છેલ્લા 8-9 વર્ષોથી અમે રિટાયર્ડ વાહન વ્યવહાર કામદાર ભાઈઓના પેન્શનમાં વધારો કરવા માટે સરકારશ્રીને અધિકારીને રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી અમને એનો કોઈ પણ જાતનો નક્કર જવાબ મળેલ નથી। આજે ફરીથી અમે મહેરબાન કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી જણાવી રહ્યા છીએ કે અમને આનું નક્કર જવાબ મળે અને જેમ બને તેમ ટૂંક સમયની અંદર અમારા પેન્શનની અંદર વધારો થાય। જય ભારત। સુરેશ કાપડિયા, દાહોદ।